વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં આપણે છઠ્ઠો પાઠ જે ભણી રહ્યા હતા એને આગળ વધારવાનો છે. એ પહેલાં મેં જેટલું ભણાવેલું છે એટલું થોડું ઘણું રિવિઝન કરાવી દઉં. આ પાઠમાં છે આ પાઠના લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ. બરોબર છે. એમનો જન્મ ગોંડલ સૌરાષ્ટ્રમાં થયો હતો. પછી એની બુકો યાદ રાખવાની છે, મેં તમને ટીક કરાવી. રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, બરોબર છે. પછી હળવા ફૂલ, પછી કાગળના કેસુડા, આ યાદ રાખવા જેવું છે. પછી એમને જે એવોર્ડ મળેલા છે એ યાદ રાખવાના છે. દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર હાસ્ય પારિતોષિક, આ એવોર્ડ મળેલા છે એને, બરોબર છે. પછી છે એ પહેલા પેરેગ્રાફમાં શોષક અને શોષિત વર્ગ કેવો હોવો જોઈએ એની વાત કરેલી છે. પહેલા પેરેગ્રાફમાં શોષક અને શોષિત વર્ગ કેવો હોવો જોઈએ એની વાત કરેલી છે, બરોબર છે. પછી બીજા પેરેગ્રાફમાં છે ઉછીનું માંગનારા કેવા હોય છે એની વાત કરેલી છે. બીજા પેરેગ્રાફમાં ઉછીનું માંગનારા કેવા હોય છે એની વાત કરેલી છે, બરોબર છે. ત્રીજા પેરેગ્રાફમાં છે ઉછીનું માંગનારા ઉછીનું કેમ આપતા નથી તેની વાત કરેલી છે. પછી ચોથા પેરેગ્રાફમાં એક લવંગીબેન નામની વ્યક્તિ છે એનો દાખલો આપે છે કે એ પોતે ઈંટ આપશે અને એના બદલામાં છે સામેવાળાની સોના જેવી વસ્તુ, એટલે કે પટારો છે અથવા ઘોડો છે, પેલો તબડીક તબડીક કરતો ઘોડો નહીં પણ વાસણો મૂકવાનો, પેટીને એવું બધું મૂકવાનો ઘોડો છે એ લઈ જવાની ઈચ્છા છે. એટલે લેખિકા કહે છે મારા ઘોડાની બદલે તમારો ગધેડો, બરોબર. એવી રીતના કરીને ક્યાંક જવાબ આપે છે, એવો દાખલો છે, બરોબર છે. પછી તમે જુઓ તો આ પેરેગ્રાફમાં છે એ ઉછીનું માંગનારાની નજર કેવી હોય છે તે, પછી લેખકને શા માટે છે એ બધી વસ્તુ બમણી લેવી પડી હતી તેના ઉદાહરણ આ પેરેગ્રાફમાં આપેલા છે, બરોબર છે. કારણ કે જે વસ્તુ લાવે એ તરત જ તે છે હાસ મારે જોતી હતી ને તમે લાવ્યા એમ કરીને તે છે એ વ્યક્તિઓ લેવા આવે, એની વાત આ પેરેગ્રાફમાં કરેલી છે, બરોબર છે. એમાં પણ અંડરલાઇન કરાવીને મેં લખાવેલું છે. હોમવર્ક પણ આપેલું હતું, બરોબર છે. હોમવર્ક પણ કરી નાખ્યું હશે. મેં જે 2 કે 3 પાર્ટ છે આના મૂક્યા છે, એ 2 કે 3 પાર્ટ તમને છે એ સમજાઈ ગયા હશે, બરોબર છે. અને એમાં હોમવર્ક આપ્યું છે, હોમવર્ક પણ લખી નાખ્યું હશે. મેં સાથે સાથે છે એ તમને એક બાબત એ કીધી હતી કે તમે છે તમારા માર્ક, કે જો ઘણા બધાના માર્ક આવી ગયા છે અને નિદા સરાહની કરીને 12 ગુજરાતીમાં છે, 12th ગુજરાતીમાં, એને તો ખરેખર એકને એક માર્ક છે એ ઘણી વખત કહેવા પડ્યા હતા. એને એમ કે છે સરે માર્ક વાંચ્યા નથી અને હું કોમેન્ટમાં પ્રોબ્લેમ હતો એટલે હું કોમેન્ટ નહોતો કરી શકતો એમાં, અને સરને માર્ક મળ્યા નથી એ ચિંતાથી છે એ ગર્લ્સે ઘણી વખત કોમેન્ટ કરવી પડી હતી. તો એની માટે તે એક્સ્ટ્રીમલી વેરી સોરી. અને જો એને પોતે છે એના પેલા સેટિંગમાં ફેરફાર હોય ને એને પેલું છે એમાં કોમેન્ટ ન થતી હોય તોય તે, અને મારા એપ્લિકેશનના સેટિંગમાં ફેરફાર હોય ને કોમેન્ટ ન થતી હોય, બે માટે છે હું જ તે સોરી કહી દઉં છું, બરોબર. એના માર્ક સારા જ છે, હજી મહેનત કરતા રહ્યો. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં મોટાભાગની વિદ્યાર્થીઓના 25 માર્ક છે, 25 માર્ક અપ છે, તો એ મને ગમ્યું છે. પણ એ આત્મવિશ્વાસ રાખજો, ઓવર કોન્ફિડન્સ ન રાખતા, કારણ કે હજી મોટા પ્રશ્નો આવ્યા નથી, બરોબર છે. હજી થોડું ઘણું અઘરું જે ગ્રામર પૂછાવું જોઈએ એ ગ્રામર અઘરું પૂછાણું નથી, એટલે કોન્ફિડન્સ તમારો બરોબર છે, એટલા માર્ક આવ્યા ને સારો છે. એ પણ ઓવર કોન્ફિડન્સમાં ન આવી જતા, કારણ કે વાર્ષિક પરીક્ષામાં અને બીજી જ્યારે આપણે છે ઓફલાઈન પરીક્ષા દેવા જશું ત્યારે તો મોટા પ્રશ્નો આવશે, વ્યાકરણ પણ થોડુંક અઘરું આવશે, બરોબર છે. આપણે જે ભણ્યા છે એની કરતાંય તે થોડુંક છે એ ટફ રીતના તમારે કામ કરવું પડશે. તો એ જ તે મહેનતથી એ જ તે પહેલાંથી છે તમે આગળ વધજો, બરોબર છે. અને આમાં ન સમજાય ત્યાં તમે પૂછી જાજો, બરોબર છે. હજી પણ કોઈકને એમ થાય કે હજી મારે માર્ક કહેવાના નથી તો મારે માર્ક કહેવા છે, તો તમ તારે છે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, તમે માર્ક કહી દેજો. અને મારી પાસે છે તમારા માર્કનું લિસ્ટ આવે ત્યારે હું લિસ્ટ છે વાંચી જઈશ ને મારે અમુકને સૂચના દેવી હશે એ હું સૂચના દઈ દઈશ, ને તમારે છે પ્રશ્ન થાય તો તમે કોઈ પણ રીતના મને પ્રશ્ન છે એ પૂછી શકો છો, બરોબર છે. હવે આગળ જોઈએ છીએ, એક બીજો પેરેગ્રાફ જોઈએ છીએ. થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા.
અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. આ વાક્ય ટીક કરી નાખજો. અહીંયા સુધી વાક્ય ટીક કરી નાખજો. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. તો સંયોજક છે અને, બરાબર, વાક્ય 2 બને. સંયોજક છે અને વાક્ય 2 બને. પહેલું વાક્ય છે અમારા માટે આવો સંચો લાવ્યો. અમારા માટે આવો સંચો હું લાવ્યો. બીજું વાક્ય અમારા માટે થોડી નારંગી હું લાવ્યો. સંયોજક છે અને વાક્ય બને 2. પહેલું વાક્ય અમારા માટે આવો સંચો હું લાવ્યો. બીજું વાક્ય અમારા માટે થોડી નારંગી હું લાવ્યો. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબહેન તે દેખી ગયા. તુરત જ તેમણે કહ્યું, હા ને, આ શું સરસ, શું રસ કાઢવાનો સંચો છે. સરસ નહીં, પણ શું રસ કાઢવાનો સંચો છે. કોણ કહે છે? આ વાક્ય કોણ બોલે છે? તો છે મિની ગીધી દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબેન છે. આ વાક્ય બોલે છે અને પાઠના નાયકને કહે છે, લાવો તો જરા જોઈએ તો ખરા કેવું કામ આપે છે. હજી આ લોકો લાવ્યા છે, બરાબર, અને ત્યાં જ તે ચેક કરવા માટે બાજુવાળા લઈ જાય છે. અને પાછું એ તો સંચો તો લઈ ગયા, પણ પાછું છે એ 2 નારંગી પણ છે ઉછીની માંગે છે. આપણું મગજ છે સ્થિર રહે ત્યાં સુધી સ્થિર રહે, બાકી છે બાટલો હલ્લે જ ત્યાંમાં. સંચો અને નારંગી લઈ ગયા. સંચો લઈ ગયા, બીજું નારંગી લઈ ગયા. આ છે મેનાબેન અને ગીધી દ્રષ્ટિ ગીધુભાઈનું એક ઉદાહરણ છે કે લેખક છે એ પોતે બાજુમાંથી એક સંચો પોતે ગામમાંથી કાચનો સંચો નવો આવ્યો હતો ને, એ સંચો લાવ્યા હતા. એ સંચામાંથી નારંગીનો રસ કાઢી શકાતો હતો. જેવો આ ઘરે લાવ્યા અને બાજુવાળા તો એ નજરે જ બેઠા હતા કે ક્યારે લાવે ને ક્યારે છે એ હું એ સંચો છે એ ઉપાડી લઉં. અને તરત જ તે છે એ લાવ્યા અને સંચો છે એ ઉપાડી લીધો. શું કહીને ઉપાડી લીધો? શું સરસ સંચો, શું રસ કાઢવાનો સંચો છે, લાવો ને મારે જોવો છે. બરાબર, એક વખત ટ્રાય કરી જો. હવે એની પાસે નારંગી નહોતી એટલે નારંગી ઉછીની આપી. ઉછીની પણ લઈ જ ગયા એમ. બરાબર, આ એવું ઉદાહરણ હતું ઓલા દ્રષ્ટિ ગીધ જેવી દ્રષ્ટિવાળા કે સૂંઘીને ક્યાં શિકાર છે ત્યાં જોવા આવી જાય. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે, હવે તોડી નાખ્યો હશે તો આ લોકોને સૂચના દેવા આવશે, જોજો. ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હો તો. પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ કાઢ્યો હશે, ત્યાં તો મેનાના હાથમાંથી સંચો પડ્યો અને ટુકડા થઈ ગયા. કેવો બાટલો હલ્લે. હજી આપણે હમણાં ક્યાંક વસ્તુ લાવ્યા હોય, આપણી વસ્તુ લઈ જશે, એની સાથે બીજી જે વસ્તુ લાવ્યા હશે ખાદ્ય પદાર્થ એ પણ લઈ જશે. ને પાછું જે વસ્તુ લાવ્યા એ આપણને જ સૂચના દેવા આવે, બરાબર, કે આવો સંચો લવાય એમ, આવી વસ્તુ લવાય એમ. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે, ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હો તો. પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ કાઢ્યો હશે, ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડા થઈ ગયા. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. લ્યો, પછી સૂચનાએ આપી દીધી, બરાબર, અંડરલાઇન કરી નાખો, સંયોજકમાં પૂછાય. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, આટલું અંડરલાઇન કરી નાખો. સંયોજક છે ત્યારે વાક્ય બને 2. સંયોજક છે ત્યારે વાક્ય 2 બને. પહેલું વાક્ય હવે બીજો લાવો, બીજું વાક્ય બ્રિટિશ બનાવટનો લાવજો. પહેલું વાક્ય હવે બીજો લાવો, બીજું વાક્ય બ્રિટિશ બનાવટનો લાવજો. જોઈએ તો મને સાથે લઈ જજો. હું પહેલાં હાસમ કટલેરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. ક્યાંથી ગીધુભાઈ ક્યાંથી છે એ સંચો અપાવવાનું કહે છે? તો કે હાસમ કટલેરીવાળાને ત્યાંથી. ગીધુભાઈ ક્યાંથી સંચો અપાવવાનું કહે છે? તો હાસમ કટલેરીવાળાને ત્યાંથી. મેં કહ્યું, ગીધુભાઈ, સંચો તો અસલી બ્રિટિશ બનાવટનો જ હતો, પણ મેનાબેનનો હાથ જાપાનીઝ કરો ને. બીજી વખત મગજ હલ્લે નહીં એવી રીતના જવાબ દીધો. શું જવાબ દીધો? કે સંચો બ્રિટિશ બનાવટનો હતો, પણ તમારી બાયડી છે, બરાબર, એનો હાથ જાપાનીઝ હતો. જેમ અત્યારના મેડ ઇન ચાઇના છે એ તૂટી જાય એવું આવે છે, બરાબર, એ સમય પહેલાં, થોડા સમય પહેલાં મેડ ઇન જાપાન આવું બધું આવતું, બરાબર, કે બહુ ટકે નહીં એવું આવતું. પણ એ લોકોએ પોતાની છે પછી પોલિસી બદલી અને ક્વોલિટીવાળી વસ્તુ બનાવવા માંડ્યા. આ વાક્ય ટીક કરી નાખજો. સંયોજક છે પણ મોસ્ટ આઈએમપી વાક્ય છે. આ મોસ્ટ આઈએમપી વાક્ય છે, બરાબર. સંયોજક છે પણ વાક્ય બને 2. સંયોજક પણ છે અને વાક્ય 2 બને.
પહેલું વાક્ય, ગીધુભાઈ સંચો તો અસલી બ્રિટિશ બનાવટનો હતો. બીજું વાક્ય, મેનાબહેનનો હાથ જાપાનીઝ ખરો ને. પહેલું વાક્ય, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો. બીજું વાક્ય, મેનાબહેનનો હાથ જાપાનીઝ ખરો ને. બે વાક્ય આ રીતના બનશે. પ્રશ્ન એવો પૂછાય કે જ્યાં બ્રિટિશ બનાવટનો સંચો લેવો હોય તો મને કહેજો, એવો પ્રશ્ન પૂછાય ત્યારે છે લેખકે કેવો જવાબ આપ્યો, તો આ જવાબ આપ્યો કે સંચો તો બ્રિટિશ બનાવટનો જ હતો, પણ તમારી વહુનો હાથ છે જાપાનીઝ ખરો ને એમ. બરાબર. હવે આ પેલો સંચાવાળો પ્રસંગ છે, નારંગીનો સંચો લાવ્યા, બરાબર, ત્યારે કોણ લઈ ગયું? તો ગીધુભાઈ ને મેનાબેન લઈ ગયા. સાથે સાથે બીજું શું લઈ ગયું? બે નારંગી. પણ એ બે વસ્તુ તોડીને આવ્યા, સંચો તોડીને આવ્યા, બરાબર. તો આ પોતાનો વાંક ન નીકળે એટલે એમ કીધું કે તમે આ જાપાની સંચો લાવ્યો ને એમાં તૂટી ગયો, પણ સામેવાળાને ખોટું ન લાગે એવી રીતના જ તે જવાબ દીધો કે સંચો બ્રિટિશ બનાવટનો જ હતો, પણ મેનાબેનનો હાથ જાપાનીઝ હતો. કોની ત્યાંથી સંચો અપાવવાનું ગીધુભાઈ કહે છે? તો હાસમ કટલેરીવાળાને ત્યાંથી. સંચો ખાલી અપાવી દે, ચીંધી દે કે અહીંયા મળશે, પૈસા ન કાઢે પાછા આવા બધા. ગીધુભાઈ કહે અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તળ તો પહેલેથી સાચું ન પડવા દે. એમ જાપાનીઝ હતો ને એવું કહેવા ગયા ને તો સાચું ન પડવા દે, ખોટા પૈસા દેવા પડે. બાકી સંચામાં તળ તો પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. અંડરલાઇન કરી નાખો. વિરુદ્ધાર્થીમાં પૂછાય અને કૃદંતમાં પૂછાય. મેં માલ જોઈ તપાસીને લીધો વગેરે દલીલો નિરર્થક લાગી. નિરર્થક પહેલાં હું 2-3 વસ્તુ પૂછાય છે કહી દઉં છું. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. બરાબર. એનું વિરુદ્ધાર્થી, મેં બરાબર માલ જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો સાર્થક લાગી નહીં. વગેરે દલીલો સાર્થક લાગી નહીં. બરાબર. વિરુદ્ધાર્થીમાં પૂછાય એ જ પહેલાં એક ટીક કરાવું છું. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. એનું વિરુદ્ધાર્થી, મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો સાર્થક લાગી નહીં. બરોબર. હવે નિરર્થક શબ્દ સમૂહમાં પૂછાય. કામ વગરનું. નિરર્થક એટલે કામ વગરનું. બરોબર. પછી હજી જોઈ તપાસીને સંબંધક ભૂતકૃદંત. ઈને પ્રત્યે આવે છે ને એટલે જોઈ તપાસીને સંબંધક ભૂતકૃદંત. લીધેલો એ ભૂતકૃદંત. જોઈ તપાસીને સંબંધક ભૂતકૃદંત. લીધેલો એ ભૂતકૃદંત. પછી આટલું વાક્ય છે, અહીંયાથી અહીંયા સુધીનું વાક્ય સંયોજકમાંય પૂછાય. બરોબર. સંયોજક છે તેથી. અહીંયાથી અહીંયા સુધીનું સંયોજકમાંય પૂછાય. સંયોજક છે તેથી. પહેલું વાક્ય, મેં માલ બરાબર જોઈ તપાસીને લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. બીજું વાક્ય, હું મૂંગો જ રહ્યો. બીજું વાક્ય, હું મૂંગો જ રહ્યો. બરોબર. અહીંયાથી ફરીવાર બધું કહું છું. વિરુદ્ધાર્થીમાં, મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. બરોબર. તો એનું વિરુદ્ધાર્થી થાય, મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો સાર્થક લાગી નહીં. બરોબર. હવે આ છે તમને જોઈ તપાસીને સંબંધક ભૂતકૃદંત. જોઈ તપાસીને સંબંધક ભૂતકૃદંત. લીધેલો ભૂતકૃદંત. લીધેલો ભૂતકૃદંત. નિરર્થક એટલે સાર્થક ન હોય તેવું, કામ વગરનું. બરોબર. એ પછી સંયોજકમાં તેથી વાક્ય બને 2. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. બીજું, હું મૂંગો જ રહ્યો, એ બીજું વાક્ય. બરોબર. પછી આગળ જોઈએ છે, આવી તો કેટલી વસ્તુ ઉછીનું માંગનારાઓએ ટાળી નાખી છે, એટલે કે બગાડી નાખી છે. દરેક વખતે વાક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો. આ વાક્ય ટીક કરી નાખજો. સંયોજકમાં મોસ્ટ આઈએમપી. ઉપરનું વાક્ય મેં તેથી વાળું કરાવ્યું પણ મોસ્ટ આઈએમપી હતું. દરેક વખતે વાક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો. પહેલું વાક્ય છે દરેક વખતે વાક વસ્તુનો. પહેલું વાક્ય. બીજું વાક્ય, એવી વસ્તુ લાવવા બદલ મારો. બરાબર. તમને એમ કે નારંગીનો સંચો લાવ્યા ત્યારે જે ઘટના બની તેનું વિસ્તૃત વર્ણન કરો. 4 માર્કમાં પૂછાય. નારંગીનો સંચો લાવ્યા તે જે ઘટના બની તેનું વિસ્તૃત વર્ણન કરો. તો આખો અહીંયા સુધીનો પ્રસંગ આવે. અહીંયાથી
અહીંયા સુધીનો પ્રસંગ આવે. આગળ જોઈએ. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો દંપતીનો જ રહેતો. દંપતી એટલે પતિ પત્ની, પતિ પત્ની, પતિ અને પત્ની શબ્દ સમૂહમાં પૂછાય. દંપતી એટલે પતિ પત્ની શબ્દ સમૂહમાં પૂછાય. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. પણ સંયોજક છે, મોસ્ટ આઈએમપી, વાક્ય 2 બને. પણ સંયોજક છે, વાક્ય 2 બને. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પહેલું વાક્ય. બીજું વાક્ય, કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માંગી જાય અને પાછી આપી જવાની વાત નહીં. માંગી જાય તો રેગ્યુલર કામ થઈ ગયું, પણ પાછી આપી જવાની વાત કરતા નહીં. પરિણામે જરૂર પડીએ અમારે તેમને ત્યાં માંગવા જવું પડતું. એટલે ખરેખર ઉછીના આપનારા લોકો ઉછીનું લેતા થઈ જતા. સમજાવું કે લેખક છે એ નારંગીનો દાખલા તરીકે સંચો લાવે ને તરત બાજુવાળા લઈ જાય, બરાબર. પછી આપવા જવાની તો વાત આવે નહીં, ગીધુભાઈ લઈ જાય દાખલા તરીકે, બરાબર છે. પછી પાછી આપવા જવાની વાત આવે નહીં, પાછી આપવા જવાની વાત ન આવે, બરાબર. એટલે થાય શું તો કે લેખકને ક્યારેક નારંગીનું છે રસ પીવો હોય તો પછી શું કરવું પડે? ગીધુભાઈ પાસે માંગવા જોઈએ. એટલે ઉછીનું આપનારા એ અંતે છે ઉછીનું માંગનારા થઈ જાય, બરાબર. આવી દર્દની હાલત થાય એની. પણ તેનો ઉપયોગ અમે પૂરો ન કર્યો ત્યાં તો હજી આ લેતા આવે, બરાબર છે. દાખલા તરીકે લેખકને નારંગીનો રસ કાઢવો છે, એ તો પોતે પોતાનો સંચો લાવ્યા હતા, એ જ દિવસથી બાજુવાળા લઈ ગયા છે. બાજુવાળા જેવા લઈ ગયા, બરાબર, પછી એ દિવસથી આપવાનું ભૂલી ગયા, પોતાનું જ છે એમ રાખ્યું. પણ એક દિવસ છે આમની તબિયત કદાચ ખરાબ થઈ હશે એટલે બાજુવાળા આગળ નારંગીનો સંચો માંગવા ગયા. સંચો જેવો માંગવા જાય છે, ઓલા લોકો આપે છે, આ માંગનારા થઈ ગયા, હવે આપે છે. હજી તો ઉપયોગ નહીં કર્યો હોય ત્યાં થોડીક વાર જોતું છે એમ કરી ફરી વાર લેવા આવી ગયા હોય, એમ કહેવા માંગે છે. આમ પૂરો નહીં કર્યો ત્યાં તો ફરી માંગણી આવી જોઈએ એમ. આવા બધા છે નંગ હોય, એનેથી તમારે ખૂબ ધ્યાન રાખીને રહેવું પડે. અમારું શાક, આ પ્રસંગ બહુ મસ્ત છે. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે એમને ત્યાં જ રહેતું. શું કઈ વસ્તુ છે મોટે ભાગે એમને ત્યાં જ રહેતી? તો શાક સુધારવાનું ચપ્પુ. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે છે, એટલે ચપ્પુ અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી એમ. આ વાક્ય ઠીક કરી નાખો, સંયોજકમાં પૂછાય. એટલે સંયોજક છે, વાક્ય 2 બને. એટલે સંયોજક છે, વાક્ય 2 બને. પહેલું વાક્ય, હવે ચપ્પુ જેવી ચીજની અમારે જરૂર પડે છે, પહેલું વાક્ય. બીજું વાક્ય, ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવા જેવા ઈરાદાથી એક વખત એક નવું ચપ્પુ ખરીદીને લાવી મેં તેમને કહ્યું, ગીધુભાઈ, મેનાબેન, લ્યો આ ચપ્પુ. તમારે અમારી પાસે રોજ માગવા આવવું પડે છે. અંડરલાઈન કરી નાખજો આ વાક્ય. માગવા, હેતવર્થ કૃદંત. કૃદંતમાં પૂછાય માગવા, હેતવર્થ કૃદંત. એટલે સંયોજક છે, વાક્ય 2 બને. હવે ચપ્પુ જેવી ચીજ વારંવારની જરૂર પડે છે, પહેલું વાક્ય. ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી, બીજું વાક્ય. પછી અહીંયા આખા વાક્ય ટીક કરી નાખો. અહીંયા માગવા છે, હેતવર્થ કૃદંત છે. આવું પડે તે કરતાં મને થયું એક ચપ્પુ બીજું લાવી તમને આપું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. અંડરલાઈન કરી નાખો. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. સંયોજકમાં આવશે અને, સંયોજકમાં અને આવશે, બરાબર છે. વાક્ય 2 બને. પહેલું વાક્ય, હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. તો આટલું તમને સમજાણું હશે. હવે આપણે હોમવર્ક લખવા જઈ રહ્યા છીએ. હોમવર્ક એટલું ભણાયું એ હોમવર્ક લખવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન લખો. થોડા વર્ષો પહેલા લેખક શું લાવેલા? થોડા વર્ષો પહેલા
લેખક શું લાવેલા તે ગીધુભાઈ અને મેનાબહેન દેખી ગયા. તે ગીધુભાઈ અને મેનાબહેન દેખી ગયા. પછી ગીધુભાઈ અને મેનાબેન, ગીધુભાઈ અને મેનાબેન લેખક જે વસ્તુ લાવ્યા હતા, લેખક જે વસ્તુ લાવ્યા હતા તેની પાસેથી શું કહીને, તેની પાસેથી શું કહીને પાછી લઈ લીધી, પાછી લઈ લીધી. ગીધુભાઈ નારંગીના સંચાને, ગીધુભાઈ નારંગીના સંચાને ક્યાંની બનાવટ કહે છે, ક્યાંની બનાવટ કહે છે. પછી ગીધુભાઈ જે વસ્તુ આપે છે, ગીધુભાઈ જે વસ્તુ આપે છે તેનો જવાબ લેખક શું આપે છે, તેનો જવાબ લેખક શું આપે છે. પછી લેખક ક્યાંથી, લેખક ક્યાંથી, લેખકની પણ લેખકને ક્યાંથી ગીધુભાઈ સંચો અપાવી આપવાનું કહે છે, લેખકને ક્યાંથી ગીધુભાઈ સંચો અપાવી આપવાનું કહે છે. પછી કોના હાથને લેખક જાપાનીઝ કહે છે, કોના હાથને લેખક જાપાનીઝ કહે છે. પછી લેખકને કેવી દલીલો કરવી નિરર્થક લાગી, લેખકને કેવી દલીલો કરવી નિરર્થક લાગી. પછી લેખક લાવતા એ ચીજોની માલિકી અને કબજો કોનો રહેતો, લેખક લાવતા એ ચીજોની માલિકી અને કબજો કોનો રહેતો. કઈ વસ્તુ મોટે ભાગે છે એ ગીધુભાઈને ત્યાં જ રહેતી, કઈ વસ્તુ મોટે ભાગે છે એ ગીધુભાઈને ત્યાં જ રહેતી. પછી હવે ચપ્પુની જેવી ચીજની, હવે ચપ્પુની જેવી ચીજની વારંવાર જરૂર પડે, હવે ચપ્પુની જેવી ચીજની વારંવાર જરૂર પડે, પૂર્ણ વિરામ. ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી, ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી. કાઉન્સમાં લખો, યોગ્ય સંયોજક મૂકો, યોગ્ય સંયોજક મૂકો. પછી હવે આ નવું તમે રાખજો, હવે આ નવું તમે રાખજો, ફૂલ સ્ટોપ. જૂનું અમે રાખીશું, જૂનું અમે રાખીશું. કાઉન્સમાં લખો, યોગ્ય સંયોજક મૂકો. લખો. પછીનો મોટો પ્રશ્ન છે,
નારંગીના સંચાવાળો હાસ્ય પ્રસંગ, નારંગીના સંચાવાળો હાસ્ય પ્રસંગ તમારા શબ્દોમાં વિસ્તૃત સમજાવો. નારંગીના સંચાવાળો હાસ્ય પ્રસંગ તમારા શબ્દોમાં વિસ્તૃત સમજાવો. તમારે આ લેક્ચર અહીંયા પૂરો થાય છે અને આવતા લેક્ચરમાં છે એ આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખશું અને કદાચ પછીની 15 મિનિટ જોવે તો એ પાઠનું હોમવર્ક લખાવવા માટે કદાચ 15 મિનિટ જોવે અને સ્વાધ્યાયના પ્રશ્નો ટીક કરાવવા માટે 15 મિનિટ જોવે. મને પાક્કો ખ્યાલ નથી કે કેટલો સમય જોશે, પણ કદાચ આવતા લેક્ચરમાં પાઠ તો પૂરો થઈ જ જશે. ટીક ને પ્રશ્ન કરાવવાના બાકી રહે તો મને નથી ખબર, બાકી છે એટલું તો થઈ જશે. બરાબર છે? તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.